અરવલ્લી જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. મોડાસા હાઈસ્કૂલ ખાતે કબડ્ડીની રમતોનો પ્રારંભ અરવલ્લી જિલ્લા ડીવાયએસપી આરવી ડાભીના હસ્તે કરવામાં આવ્યો હતો. જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ રમત સ્પર્ધાઓ યોજાઈ રહી છે, જેમાં ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, એથ્લેટિક્સ, બેડમિન્ટન અને યોગ સહિત 42થી વધુ રમતોનો સમાવેશ થાય છે. તાલુકા કક્ષાએ વિજેતા બનેલી ટીમો હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહી છે, જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા બનનાર ખેલાડીઓ અને ટીમોને આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રમવાની તક મળશે. પૂર્ણ થતા જિલ્લા કક્ષાની 45 જેટલી રમતોનું અત્યારે અરવલ્લી જિલ્લામાં આયોજન કરવામાં આવેલ છે. અંડર 14, અંડર 17 અને અંડર 19 ભાઈઓ બહેનોની સ્પર્ધા છે. આજે ભાઈઓ અંડર 9 કબડ્ડીની ટુર્નામેન્ટ છે અને આવતીકાલે બહેનોની ટુર્નામેન્ટ. કેએનસા શાળાના તરફથી કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું છે. તો અમારી શાળામાંથી અંડર 19, 17, 14 અમે ટીમ લઈને આવ્યા છે અને SGFIGનું આયોજન કરવામાં આવ્યું છે. અંડર 17, 14